સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો। શહેરના અનેક વિસ્તારમાં મેઘાવી માહોલ જામ્યો। સયાજીગંજ, રાવપુરા, અકોટા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। અલકાપુરી, નિઝામપુરા, સમા વિસ્તારની અંદર પણ વરસાદ તો ફતેહગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો વડોદરામાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોની અંદર વરસાદ છે, જેમાં સયાજીગંજ, રાવપુરા, અકોટા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ તો અલકાપુરી, નિઝામપુરા, સમા વિસ્તારની અંદર પણ વરસાદ છે। ફતેહગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ વિસ્તારમાં પણ વરસાદ। વડોદરામાં સતત બીજા દિવસે પણ આજે વરસાદ પડી રહ્યો છે। આપ જોઈ શકો છો, અત્યારે આપણે વડોદરાના રાવપુરા વિસ્તારમાં છે અને અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, અકોટા, ગોરવા, સમતા, દાંડિયા બજાર, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। રોડની બંને સાઈડે જોઈ શકશો કે જે રીતે વરસાદ પડી રહ્યો છે, વાહન ચાલકો પણ અહીંયા પરેશાન થતા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી હતી ને તે મુજબ મુશળધાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। છેલ્લા 9 દિવસ વિરામ લીધા બાદ આજે ગઈકાલે વરસાદ પડ્યો હતો ને આજે બીજા દિવસે પણ વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ધીરીધારે છે તો કેટલાક વિસ્તારમાં આ પ્રકારે આપ જોઈ શકો છો કે મુશળધાર વરસાદ છે। આસપાસના જે ગામડાઓ છે, ગામડાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખેતીલાયક વરસાદ છે। ચોમાસું પાકને લઈને જે વરસાદની રાહ જગતનો તાજ જોઈ રહ્યો હતો તે પ્રકારે વરસાદ વરસતા ક્યાંક તેમને રાહત મળી તો સાથે શહેરીજનો પણ છેલ્લા અનેક સમયથી ગરમી અને બફારાથી ત્રસ્ત હતા, તેમાંથી તેમને રાહત મળતી જોવા મળી રહી છે। જોઈ શકો છો કે આસપાસના વિસ્તારમાંથી ધીરે ધીરે જે પાણી છે તે બહાર આવી રહ્યા છે। રોડ રસ્તા ઉપર હવે ધીરે ધીરે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। કુલ મળીને વાત કરીએ તો વડોદરા શહેરની અંદર છેલ્લા 9 દિવસ સુધી ગરમીની અંદર શહેરીજનો ત્રસ્ત હતા। ગઈકાલે અને આજે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ જ સતત બીજા દિવસે પણ વડોદરાની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।